રામુભાઈ લાઈટ આવે એટલે પાણી ચાલુ કરજો હો. હરીજી પાણી નો રાખતો નહીં આવે. કેમ ભાઈ? આ અમારા મકાઈ ને બાજરી હુકાય છે અમે પાણી મિલવાનું એટલે પાણી રાખીને આવે તમે. ઓ તારી દાડાનો રૂટ આવે એટલે તમારે પાણી મૂકવાનું એમ? એ તો એવું ને અમે બોર ઉપર રહીએ એટલે પાણી અમારું શું હુકા દેવાનું આજે? એ કેવું ભાઈ 10,000 રૂપિયા પગાર નહીં લેતા? 10,000 માં તો કશું ના થાય. 10,000 માં શું થાય? એ બધું મારે નહીં જોવાનું, તમે પાણી વાળો હેડો. પાણી તો આજે નહીં મળે કાલે નહીં મળે ઓપરેટર નહીં હોય એનો. કેમ ભાઈ? મારા કાયદેસર હક છે આજે પાણી માં. હક છે પાણી મળશે હું આલે છે અમે પાણી ની અંદર રહો. શું કરી લેશો? માપે બોલો હો. પાણી હું આલે છે અમે તો આવશે. કેમ બોલ ભાઈ તમારો છે? બોર ગમે તે ના હોય. અલ્યા ચોથી આવું કરી મેં. પેલા રવિભાઈ હતા ને એ બરાબર હતું. એ રવિજી બધા ગયા. જો ભાઈ મારે ઝઘડો નહીં કરો, શાંતિથી તમે મને પાણી આલો. હવે તો પાણી નીટ મળે. ઓ તારી બે દાડા તારે અહીંથી પગ ના કઢાવો તો મારું નામ પણ હરી રે. હું બોલે તું? હું બોલે તું? મને થામેલી. હા તરત બેલે ગોમે પૂછાજે માર વિશે. તું જોઈ લે એટલે કે ખાટલા ભેગો ના કરે તો મારું નામ બી આવું નહીં. હા થાય છે કેવું છે તે તારે બેઠો છું. હા તો જોઈ લેજે તું. હા આવજે. મને થામેલી નહીં જોયા હજુ સુધી હાથ પગ ના પગ આવતા જો મારા ભાઈ ને ફોન. હાલો હા બોલો. એવું છે એમ? આ બધું ચાલે થયું? ઓ તારી એવો તો કેવો માથાનો ફરેલો છે કે મારા ભાઈને થાપ ચોડીને નાઈ ગયો. ના તમે આપણે માથાકૂટ કરતા ના, હું આવું છું. હો આ મેલો. ઓ ભરતભાઈ બોલો બંકાભાઈ. હેડો મારા ભાઈને ત્યાં જવાનું, માથાકૂટ થઈ છે કઈ? મારા ભાઈને ત્યાં. અને આપણે બંકાભાઈ આપણું કામ ચાલુ રાખો ને. ના તમને તમારી મજૂરી મળી જશે, તમે લેવાડા નીકળો. ચાલો ધોકા કાઢો. છોડવાનો મારા ભાઈને બે થાપો છોડી નાખી જશે એમને. આજે તો નહીં છોડવાનો એને ખાટલા ભેગો ના કરી દો ને તો મારું નામ બંકો નહીં. ઓ ભરતજી લો હેડો ને, માથી મારો કાર જલવાઈ નહીં રહેતો. આજે તો એનો ખાટલા ભેગો કરી દઉં તો જ ખરો. જો બંકાભાઈ હું છોડું તું વધારે છોડી જાય તો તમારી જવાબદારી આવશે. ના તમે એને આજે છોડ્યા જ કરજો, એ બધું હું જોઈ જશે. આજે એને પેલે છોડવાનો તો નથી દેમ. ચોકન છોડી છે. આ ગાલ પર પેલો હરિયો છોડી છે આજે તો મેલવો જ નહીં. ના આજે એને ખાટલા ભેગો જ કરી દેવાનો છે, આજે મેળવાનો જ નહીં. આજે તો એનો ટોગા બોગા બધું પહોંચાડવાનું. એને આપણે પ્લાનિંગ થી મારશે એમ નહીં મારવો. ના તમે છોડો ને યાર, આજે એને મારવાનો જ છે. હરિયો માથા ભારે છે એને એમ પ્લાનિંગ થી મારવો પડશે. તમે બધું રહેવા દો. પ્લાનિંગ તો કરવો પડે. મારો જો હરિયો કોઈ ગોમો ખસતો નહીં. આ બંકો આજ લગીને કોઈ એના ગોમમાં કોઈની થાપ નહીં ખાધી ને મારો ઓળખ્યો મારા ભાઈને થાપ છોડીને નાખી ગયો. હેડો તમે પેલું દંડુ કાઢો હેડો. આજે તો એને છોડવો જ નહીં. બસ તો મેલવો નહીં. આજે ખાટલા ભેગો આજે તો એને છોડવો નહીં મારે. અલ્યા તારી આ લંગર કોરું કઈ યારી? તમે મારજો બધું સંભાળી લે. બરાબર છે? શું કેવું છે? તમે જ બીજા ના. તમે બીજા ના, હું છું ને, હું બધું સંભાળવા વાળો છું. તમે બીજા ના ખાલી. આજે ટોકા પોતે નોખવાના છે. હા ભરતભાઈ હવે એટલું તમે મારજો, પણ આજે એના ટોકા એને ખાટલા ભેગો કરી દેવાનો છે. આજે હોત બોલતા એને ખાટલા ભેગો કરી દેવાના આપણે. 100% યો હેલો. તારી હતી. હા એ બધું જોઈ જાજે. બંકાભાઈ હરિયા મને એક થાપ પડેલી. એવું છે એમ? અલ્યા બંકાભાઈ બધું જોરાઈ કાના તો એક હરિયો થાપ છે નહીં છે તોય તમે પડતા જશો. આજે તો હરિયો કરવાનો નહીં. કિસાન તું કઈ પેલો અંડી ઉતાર ને. અલ્યા પેલા હરીજી નહીં એમને ત્રણ જણા મારવાની વાતો કરતા ને તે હું કહેવા જતેલો. અલા મારા ઓરસા અમારા ગોપમેન અમારા મોનાને મારવા કરે. તું કિશન તું જા ઘરે, તું ધીમે ધીમે ઘરે નાઈ જા, હું બધું વાંચી દઈશ. અમારા મોનાને મારવાની વાતો કરે છે. મારા ઓરસા મારા આવે છે.
મારવાનો શોખ હતો ને? મારો ને. ભરતભાઈ તો કોઈ દેખાતા નહીં બધા. એવું? મારી કાનની બીક નાઈ ગયો. મને ટેન્શન ના લેશો, આ બંકો એકલો જ કાપી છે. જેત મારા ભાઈને થાપો તોડેલી. કોણ છે તું લે આજ છે મારો ભાઈ પંકો છે બરફોકથી બેન બોલાયા તને મારવા. એવું જે તાર ભાઈને હું બોલાવી લીધે એમ બાપા રે. તું મનાથી સાચો મારા ભાઈનાથી સાચું રે આજે તો તને છોડવા જ નહીં. શું છે તારા શું વિચારે તારા હું તું મને એવું શું છે? આ બધો ઝઘડો કેમ છે હે? આ બધો ઝઘડો બધો મેલો વરના અલ્યો બલ્લુભાઈ હવારમાં મારે થોડી ઘણી માથાકૂટ થયેલી તે મારો ઓળખે એના ભાઈને લઈને આવી તમે સુધી શું કોમના કોમના થઈ હવે નોનોની વાતો બંને બોલાઈ લેના ઝઘડો કરવાનો. હરીજી બલ્લુજી મારી ભૂલ થઈ ગઈ તમે બોરાઈને કોણ લઈ લીધું સારું મેં તમે સાફ કરી એમ મારે બી ભૂલ થઈ ગઈ મને માફ કરી દીધું હારું હારું આ બધું પતી ગયું. હવે ને તમે કોઈ પાર્ક ગમે જઈને દાદાગીરી કરે ને એમ તમારા ભાઈને કહી દીધું તમારા ભાઈને લઈ જાઓ. રામુભાઈ આજે એક વાતની ખબર પડી ગઈ. પારકા ગોમમાં આવીને કોઈ જોડે ઝઘડો કરવો નહીં.